નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, એ ટુ ઝેડ ફૂલ ફોર્મ લિસ્ટની આ સિરીઝની અંદર આપણે આ વિડીયોની અંદર એન નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ લિસ્ટ આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જોઈએ। તો સૌ પ્રથમ નાબાર્ડ એટલે કે NABARD નું પૂરું નામ થશે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ। ત્યારબાદ NABH નું પૂરું નામ થશે નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઇડર્સ। ત્યાર પછી NAAC નું પૂરું નામ થશે નેશનલ આસિસ્ટમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ। ત્યારબાદ NAC નું પૂરું નામ થશે નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ। ત્યારબાદ નાસા એટલે કે NASA નું પૂરું નામ થશે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન। ત્યારબાદ નાટો એટલે કે NATO નું પૂરું નામ થશે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન। ત્યારબાદ NBFC નું પૂરું નામ થશે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની। ત્યારબાદ NCC નું પૂરું નામ થશે નેશનલ કેડેટ કોર્પ। ત્યારબાદ NCERT નું પૂરું નામ થશે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ। ત્યારબાદ NCR નું પૂરું નામ થશે નેશનલ કેપિટલ રિજન। ત્યારબાદ NDA નું પૂરું નામ થશે નેશનલ ડિફેન્સ એકેડમી। ત્યારબાદ NDRF નું પૂરું નામ થશે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ। ત્યારબાદ NDTV નું પૂરું નામ થશે ન્યૂ દિલ્હી ટેલિવિઝન। ત્યારબાદ NEET નું પૂરું નામ થશે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ। ત્યારબાદ NET નું પૂરું નામ થશે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ। ત્યાર પછી NFC નું પૂરું નામ થશે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન। ત્યારબાદ NGO નું પૂરું નામ થશે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન। ત્યારબાદ નિફ્ટી એટલે કે NIFTY નું પૂરું નામ થશે નેશનલ સ્ટોક એક્સચેન્જ 50। ત્યારબાદ NIIT નું પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી। ત્યારબાદ NOC નું પૂરું નામ થશે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ। ત્યારબાદ નોટા એટલે કે NOT એનું પૂરું નામ થશે નન ઓફ ધ અબાવ। ત્યારબાદ NPCI નું પૂરું નામ થશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। ત્યારબાદ NRI નું પૂરું નામ થશે નોન રેસિડન્ટ ઇન્ડિયન। ત્યારબાદ NSDL નું પૂરું નામ થશે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ। ત્યારબાદ NSE નું પૂરું નામ થશે નેશનલ સ્ટોક એક્સચેન્જ। ત્યારબાદ NSUI નું પૂરું નામ થશે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા। ત્યારબાદ NSS નું પૂરું નામ થશે નેશનલ સર્વિસ સ્કેમ। ત્યારબાદ NTPC નું પૂરું નામ થશે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન। ત્યારબાદ NAT નું પૂરું નામ થશે નેટવર્ક્સ એડ્રેસ ટ્રાન્સલેશન। ત્યારબાદ NIC નું પૂરું નામ થશે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ। ત્યારબાદ નેટ બાયોસ નું પૂરું નામ થશે નેટવર્ક બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ। ત્યારબાદ NetBEUI નું પૂરું નામ થશે નેટવર્કડ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એક્સટેન્ડ યુઝર ઇન્ટરફેસ। ત્યારબાદ NFS નું પૂરું નામ થશે નેટવર્ક ફાઇલ સિસ્ટમ। ત્યારબાદ NLI નું પૂરું નામ થશે નેચરલ લેંગ્વેજ ઇન્ટરફેસ। ત્યારબાદ NLE નું પૂરું નામ થશે ન્યૂ લો પ્રોફાઇલ એક્સટેન્ડ। ત્યારબાદ NTP નું પૂરું નામ થશે નેટવર્ક ન્યૂઝ ટ્રાન્સફર પ્રોટોકોલ। ત્યારબાદ NTFS નું પૂરું નામ થશે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ। ત્યારબાદ NAAI નું પૂરું નામ થશે નેશનલ ઓલિમ્પિક એસોસિએશન ઓફ ઇન્ડિયા।
ત્યારબાદ NAFED નું પૂરું નામ થશે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ત્યારબાદ NAFTA નું પૂરું નામ થશે નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ત્યારબાદ NAL નું પૂરું નામ થશે નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ. ત્યારબાદ NALCO નું પૂરું નામ થશે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ. ત્યારબાદ નાસ્કોમ એટલે કે NASSCOM નું પૂરું નામ થશે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ. ત્યારબાદ NBA નું પૂરું નામ થશે નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન. ત્યારબાદ NBDB નું પૂરું નામ થશે નેશનલ બુક ડેવલપમેન્ટ બોર્ડ. ત્યારબાદ NBT નું પૂરું નામ થશે નેશનલ બુક ટ્રસ્ટ. ત્યારબાદ NCAER નું પૂરું નામ થશે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. ત્યારબાદ NCL નું પૂરું નામ થશે નેશનલ કેમિકલ લેબોરેટરી. ત્યારબાદ NCP નું પૂરું નામ થશે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી. ત્યારબાદ NCRB નું પૂરું નામ થશે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. ત્યારબાદ NCST નું પૂરું નામ થશે નેશનલ કમિટી ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી. ત્યારબાદ NCTE નું પૂરું નામ થશે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. ત્યારબાદ NCTI નું પૂરું નામ થશે નેશનલ સેન્ટર ફોર ટ્રેડ ઇન્ફોર્મેશન. ત્યારબાદ NCW નું પૂરું નામ થશે નેશનલ કમિશન ફોર વુમન. ત્યારબાદ NDC નું પૂરું નામ થશે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. ત્યારબાદ NDDB નું પૂરું નામ થશે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. ત્યારબાદ NDF નું પૂરું નામ થશે નેશનલ ડિફેન્સ ફંડ. ત્યારબાદ NDRI નું પૂરું નામ થશે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ NEDC નું પૂરું નામ થશે નેશનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ કાઉન્સિલ. ત્યારબાદ NEERI નું પૂરું નામ થશે નેશનલ એન્વાયરોન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ NER નું પૂરું નામ થશે નોર્થ ઇસ્ટર્ન રેલવે. ત્યારબાદ NEP નું પૂરું નામ થશે ન્યૂ ઇકોનોમિક પોલિસી. ત્યારબાદ NFDC નું પૂરું નામ થશે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યાર પછી NFIR નું પૂરું નામ થશે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન. ત્યારબાદ NFR નું પૂરું નામ થશે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે. ત્યારબાદ NGRI નું પૂરું નામ થશે નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ NHAI નું પૂરું નામ થશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ત્યારબાદ NHB નું પૂરું નામ થશે નેશનલ હાઉસિંગ બેંક. ત્યારબાદ NHPC નું પૂરું નામ થશે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન. ત્યારબાદ NHRC નું પૂરું નામ થશે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન. ત્યારબાદ NIBM નું પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંક મેનેજમેન્ટ. ત્યારબાદ NIFM નું પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ત્યારબાદ NIFT નું પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી. ત્યારબાદ NIRD નું પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ. ત્યારબાદ NITIE નું પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ત્યારબાદ NMR નું પૂરું નામ થશે ન્યુક્લિયર મેગ્નેટિક રિઝોનન્સ. ત્યારબાદ NOIDA નું પૂરું નામ થશે ન્યૂ ઓખા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી. ત્યારબાદ NPC નું પૂરું નામ થશે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ. ત્યારબાદ NPCC નું પૂરું નામ થશે નેશનલ પ્રોજેક્ટ કોન્સ્ટ્રુકેશન કોર્પોરેશન લિમિટેડ. ત્યારબાદ NPCIL નું પૂરું નામ થશે
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ત્યારબાદ NPL નું પૂરું નામ થશે નેશનલ ફિઝિકલ લેબોરેટરી. ત્યારબાદ NR નું પૂરું નામ થશે નોર્થન રેલવે. ત્યારબાદ NRSA નું પૂરું નામ થશે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. ત્યારબાદ NSC નું પૂરું નામ થશે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. તો મિત્રો આ હતા એન નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ લિસ્ટ આવે છે તેનો સંપૂર્ણ વિડીયો. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો આ સિરીઝ કન્ટિન્યુ ચાલુ રાખવાની છે એટલા માટે પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તથા મિત્રો આ વિડીયો વધારે શેર કરવા વિનંતી.